प्यारा भाइयों बहनों, रामदेवजी बाबानो धर्मनी धजा सत्य सनातन प्रक्रिया विश्वास श्रद्धा स्थिति तैयार 54 वर्षनी लीला करवा पोते पधार्या। कंचन तजवो शहर है तजवो त्रिया को ने, कंचन तजवो शहर है तजवो त्रिया को ने, मान बड़ा ईर्षा ए तजना बहुत मुश्किल। पैसो घड़ी बात तजी जवाय, त्याग ने वैराग्य ની સ્થિતિ જેનામાં હોય કંચન એટલે પૈસો કામિનીનો ત્યાગ પણ કરી શકાય। કંચન કામિની ચોકી આડી સામે કામિની પણ ત્યાગ થઈ શકે। સત્સંગ દ્વારા એ સદગુરુ દ્વારા એ પરમાત્માની કૃપા દ્વારા એ બધું તો જાય પણ માન બડાઈ સ્થિતિ પરિસ્થિતિ પ્રસિદ્ધિ प्रतिष्ठा आजे फैलाव करो ई तजु बहु मुश्किल। ये तो प्रभु नु नाम स्मरण सिवाय सत्संग सिवाय भक्ति सिवाय ज्ञान सिवाय कोई भी तुझा सत्संग जरूर, प्रत्येक जीव ने सत्संग की जरूर। तो मारे एक बात याद आई એટલે કહું છું, જે પ્રભુએ વૈકુંઠ છોડ્યું, નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું બીજા અવતારમાં, પેલા બીજા અવતારમાં રામ સ્વરૂપ ધારણ કર્યું, ત્રીજા યુગમાં કૃષ્ણ સ્વરૂપ ધારણ કર્યું, ચોથા યુગમાં નિષ્કલંક ધારણ થયું છે। પણ કેટલો કેટલો ત્યાગ કરીને કેટલો કેટલો પરિશ્રમ વેઠીને બ્રહ્મ અવતરણ, જો પૃથ્વી માથે પોતાની જ પૃથ્વી માથે અવતરણ કરવું હોય તો એ પોતે માયા સહિત લઈને જ આવે છે। એમનું અવતરણ થાય। બ્રહ્મને અવતાર કેમ કરી શકો તમે? બ્રહ્મને જોઈ શકો કેમ? બ્રહ્મની વાત થઈ શકે, બ્રહ્મ બોલાય ખરું, બ્રહ્મનો અનુભવ અને અનુભૂતિ કરવી થોડુંક સજ અઘરું છે। એ સત્સંગ દ્વારા, દરરોજનો અભ્યાસ દ્વારા, એ શાસ્ત્રનો, સંતનો, સદગુરુનો કોઈ નિષેધ કર્યા નથી। કેટલું છોડી 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 છોડીને પોતાની બ્રહ્મ સૃષ્ટિમાં પોતે પધાર્યા છે। અને વળી પાછી મને યાદ આવી છે એટલે જ કહું છું, પ્રભુએ સોનાની દ્વારકા છોડી એક વચનની ખાતર
સોનાની દ્વારકા. હાલમાં સોનાના મંદિરો ભલે અમેરિકામાં બન્યા, પણ ભગવાને તો સોનાની દ્વારકા છોડી. અજબલજીને વચન આપી સોનાની દ્વારકા છોડી. તો વિચાર કરો કે એ વખતે સોનું કેટલું હશે. શાસ્ત્રમાં લખે છે સોનાની દ્વારકા. શાસ્ત્ર મત આપે છે. શાસ્ત્ર મત નો આપે એ સત્સંગ લાગુ નથી પડતો. બરોબર, શાસ્ત્ર મત આપે. વૈદિક ધર્મ શાસ્ત્ર મત આપવો જોઈએ, સંસ્કૃત મત આપવો જોઈએ, એનો પ્રમાણ આપે. સોનાની દ્વારકા છોડી પ્રભુએ એક વચન નહીં ખાતા. સોનાની દ્વારકા છોડી. વિચાર કરવા જેવી વાત છે. જ્યાં બાપ આવીશ પણ કેટલા ધક્કા ખવડાવ્યા છે એને. એટલા બધા અજમલજીને ધક્કા કરાવવા છે. એવા તો આપણા ઘડીકમાં અહીં છે, અહીં અમદાવાદ થી અમરધામ આવવું હોય તો મુસીબત થાય છે. અને ઓલા તો ઠેઠ જ્યાંથી પોકરણગઢથી છે દ્વારકા જવું. જેને ગોકુળ મથુરા બિંદ્રાબન છોડ્યું, મુંગટ મૂકી દીધું અને દ્વારકામાં બિરાજમાન થયા પછી સામું જોયું નથી, કોઈ ગયા જ નથી. આ કૃષ્ણ કનૈ એ કૃષ્ણ નહીં. કૃષ્ણના કેટલા નામ. કૃષ્ણ કનૈયો, ગોવિંદ, મોહન ને, મુકુંદ ને, માધવ ને, માવો, કેટલા બધા ઉપનામો હતા. મદન મોહન, વળી એમાં મદન મોહન નંબર એ મને ગમી ગયું. મદન મોહન, મદ ને મોહને જેને કાબુમાં લઈ લીધો એટલે એનું નામ મદન મોહન. એક વચનની ખાતર જવું પડ્યું. એક વચનની ખાતર હરિશ્ચંદ્ર નીજ ઘેર પડ્યું પાણી. એક વચનની ખાતર સેલિયાની વાત લ્યો. એક વચનની ખાતર શિબી રાજાની માટી સાબળે તોલાણી. એક વચનની ખાતર. એક વચનની ખાતર દ્વારકામાંથી પાછા ડાકોરમાં આવ્યા. એક વચનની ખાતર બોડાનો લઈએ. ત્યાં રણછોડરાય નામ પડ્યું. રણ ને છોડ્યું એટલે રણછોડરાય. આ દ્વારકાના છોકરો છોડી અને પરમાત્મા પોકરણમાં બધાય. ઘણા કે ભાઈ આ નવરાત્રી તમે કેમ કરો છો? રામદેવજી ભગવાનનું પ્રાગટ્ય પણ તો મહાશુદ્ધ પાંચમનું છે. આ નવરાત્રી જે ઉજવાય છે ને એ તો નોમ દશમ ને 11 નોમે નિશાન રૂપિયા, દસમે દેવ દ્વાર, 11 ના ચંદન થપાણા પી રામદેવજી પધારો અમારે દ્વાર. અહંકાર થી ઓઠિયા સોહંકાર તમારા कि रामदेव जी के कहवाना साहेब को सतनाम नाथ जी को आदेश का अपने को जिनाम बोलता पुरुषता એ પ્રાકૃત ભાષાનો મંત્ર છે. પ્રાકૃત ભાષાના મંત્રો પાઠ પ્રસાદીમાં ઘણા આવે છે. સંસ્કૃતના મંત્રો તમે જુઓ તો એ ભાષા દેવકૂટીની ભાષા. સંસ્કૃત ભાષા સામાન્ય માણસને જલ્દી સમજી જાય. સંસ્કૃત જેમ ઇંગ્લિશ ભાષા સમજવી એ બહુ મુસીબત પડે. આપણે ઇંગ્લિશ ભાષા ભણ્યા હોય તો સમજાય. તેલુંગી ભાષા આ બધી ભાષાઓ જ છે બધે. એમ સંસ્કૃત એક ભાષા છે, એ પણ દેવોની ભાષા હતી. અને એમાં 4 વેદનું દોહન, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદનું દોહન ગીતા. 4 વેદ. ગીતાનો એક એક શ્લોક તમે લ્યો ને એનો અર્થ કરો, જીવનમાં ઉતારો તો મજા આવી જાય. રામ કથાનો, રામાયણનો, રામ કાંઈ સંપ્રદાયિક એ ગ્રંથ નથી, સ્વતંત્ર ગ્રંથ.
મર્યાદિત ગ્રંથ છે. રામાયણ સામાન્ય ના માનતો, બ્રહ્મ એ તો સમજે એની અંદર ઊંડા ઉતરે તો ખબર પડે કે હનુમાનજી મહારાજ નું કેટલું બળ હતું. અતુલિત બલ છે આમાં. વાહ હનુમાનજી મહારાજ. અને બધા ભજનોની અંદર આવે છે, આગમની અંદર આવે છે, આગળ છે હનુમાન હનુમાન જતી વાયક ફેરવશે. જ્યાં જુઓ ને તેવા પંડિત માન. બીજા ઘણા આગમનો ની અંદર આવે છે. આગમવાણીમાં હનુમાનજીને આગેવાન રાખ્યા. એનો અર્થ એ છે કે પોતે રુદ્રનો અવતાર છે. કળયુગની અંદર રુદ્રનો અવતાર છે. અને વળી પાછા કોટવાલ કહેવાના છે. આ બહુ સમજવા જેવી વાત છે. કોટવાલ નો અર્થ રક્ષક. અને પાછી એટલી જ મર્યાદા પાડી છે અને એટલી જ આજ્ઞા. વાહ વાહ હનુમાનજી મહારાજ. તો રામદેવજી નો અવતાર જે વખતે થયો છે એ વખતે હનુમાનજી મહારાજ હશે કે નહીં હોય? હાલો લ્યો કયો બધા હોય જ. ચારે ચાર કોટવાળ હતા. ભૈરવ કોટવાળ હતા, હનુમાનજી મહારાજ પણ બિરાજમાન હતા, ગણપતિ મહારાજ પણ હતા, ગુરુડજી મહારાજ હતા. આ નિષ્કલંક અવતાર નો વાત જ બહુ મોટી છે, પણ એ સમજવી જે કઠણ છે. ગુરુગમ પદ જેને સમજાણું એને આ વાત બરોબર સમજાય છે. અને ઉપાસના ખોટી નથી, આરાધના ખોટી નથી. આ રામદેવજી મહારાજની નવરાત્રી નું પ્રાગટ્ય પદ હમણાં ફેલાવો છો. આટલો બધી નવરાત્રી નો ફેલાવો ન હતો, પણ એની ઈચ્છા છે એવી. પરમાત્માની એની ઈચ્છા છે. 9 ને 1 કરી નાખવા, 9 ની રાત્રિ 1 કરવી. આ તો ઉત્સવ છે. ઉત્સવ એટલે બધું ઉતારવા જેવી વાત છે. ઉત્સવ છે. તો આ પહેલો દિવસ નવરાત્રીનો, પહેલો દિવસ એટલે એકતા કરવાનો સંબંધ. કોઈની આગળ રાગ નહીં, કોઈની આગળ દ્વેષ નહીં, કોઈની આગળ મારું નહીં, તારું નહીં. આ નવરાત્રી શુક્રમ બનાવી છે પ્રભુ ભજન માટે. રાત્રિ તો પ્રભુ ભજન માટે બનાવે છે, વિલાસીઓ માટે નથી બનાવી, ભોગો માટે નથી રાત્રિ બનાવી. ભગવાનની નજીક બનાવવા હારું રાત્રિ શીતળતા બતાવી. વિલાસી માટે નથી, વિકારો માટે નથી. વિકારોથી વિકાર વાળા માણસ જે હોય, વિલાસી માણસ હોય, એ કોઈ ભક્તિ કરી શકે જ નહીં. ભક્તિ કરે કોઈ સુરમા જાત વરણ કુલ ખોય. ભૌતિક દુનિયા અત્યારે ઊંધો મારી ક્યાં ચડી ગઈ. એ તો નિષ્કળંગ. આ મારો ધણી નકળંગ બાવો, એ ધ્યાન રાખે, એ છોડાવે, એ કૃપા કરે, કરુણા કરે, તો આ બધું બને એવું છે. અને કા સાહેબ ધણી એને પાછો કીધો છે, સદગુરુ સાહેબ દેવો ભાવ. એની જ કૃપા. હવે આજે પહેલો દિવસ છે, કાલે બીજ છે. બોલવાનું હતું નથી, છતાં મારે આ પાછું આવવું પડ્યું. કાલે બીજ છે. 10:30 વાગે ઘોડાની સવારી આવશે. સવારે 10:30 ભજન પણ થશે. અને કાલથી એક વાત બહાર પડી છે કે પરિવાર માટે બીજા કોઈ આવી જાય હોલમાં અંદર 5:15 વાગે બધા બહેનો ભાઈઓને આવી જવાનું. 3 ભજન કરવાના, તે પછી પ્રવચન. દરરોજ 5:15 વાગે ભાઈઓ બહેનો બધાને હાજરી આપી દેવાની. ગમે કામ કરતા હોય પડતું મૂકી દે. 5:15 થી 6:15 1 કલાક. મારા મૂળ છે ભરતભાઈ પણ ભજન કરશે. તમે આવશો તમે કરશો.
અહેમદભાઈએ ઘણા પ્રોગ્રામો નક્કી કરેલા છતાં બધા રદ કર્યા છે. ધન્યવાદ બાપાના આશ્રમમાં કે મારે તો પ્રોગ્રામ બીજે ક્યાંય નથી. બહુ સારું કર્યું. કાલે બીજ છે. બીજને પૂનમને માનવવાળા આપણે પુરુષોથી સદગુરુ મહારાજે બીજ અને પૂનમનો મહિમા અને માતમ બહુ મોટું બતાવ્યું છે. કાલ બીજ છે. 10:30 વાગે બધા ભેળા થઈ જજો અને અડધી કલાક 12 વાગ્યા સુધી બધું કામકાજ રહેશે. ભોજન પણ બડા પ્રેમથી બધું તૈયાર જ છે. 9 દિવસની 9 રસોઈ આવી ગઈ છે. કોઈ પ્રકારને કોઈને ગભરાવાની જરૂર નથી. કોઈ ફન કરવો નથી, કોઈ ફાળો કરવો નથી, કોઈ આગળ માગવા જવું નથી, કાંઈ કરવાનું નથી. આપણે એ બડા પ્રેમથી હળી મળીને મારા નાથના ભગવાનના જીવન જીવવા માટે એના ગુણ ગાવા છે. ફક્ત કાંઈ અમારે સાક્ષાત્કાર કરવો નથી, કરાવવો નથી, કાંઈ જોતું નથી. ફક્ત તેરી મારા નાથના ગુણ ગાય, હળી મળીને હરસ પરસ એક તારા સંબંધ બતાવી ને મારા પ્રભુનું નામ સ્મરણ બધા કરો. કાલે બીજ છે. 9 દિવસ સુધી આપણે આ બધા આ 9 દિવસની રામકથા કયો, 9 દિવસની આપણી પારાયણ કયો, 9 દિવસનો આપણો આ યજ્ઞ કયો, જે કહો તે તમને જે યોગ લાગી. આ 9 દિવસ સુધી આપણે બધા હળી મળીને પ્રભુ ગુણ ગાઈશું. આપણે બધાને મોકો આપ્યો છે. ઉત્સવ એટલે ઉજ્જવળ થવા માટે, જીવન જીવવું કેવી રીતે એ શીખવા માટે આ રીત રિવાજ છે. તો કહેવાનો મુદ્દો કાલ બીજ છે, ભેળા થઈ જાજો અને આ વાત જે બહાર પડી તે બધા લક્ષ્યમાં થોડોક લેશો. અને રાત્રિના ટાઈમમાં પાછા ગરબા અને ભજન તો થવાના 9 દિવસ સુધી. એમાં કોઈ શંકા નથી. આપણા મંડળના ભાઈઓ બધા એક ગરબો ગાય પછી અહેમદભાઈને વાળો. એટલે કોઈને ખોટું ન લાગે. ખોટું એટલે હું, મને તો કઈ ખબર પડે ખોટું લાગી ગયું. ખોટું એટલે હું ફલાણા ભાઈને ખોટું લાગી ગયું. ખોટું એવું એટલે શું ફલાણું કઈ ખબર પડતી તમને? દુઃખ થયું એમ બોલે તો કઈ વાંધો નહીં. આ તો ખોટું લાગી ગયું. એટલે હું ખોટું એટલે શું? ફલાણા ભાઈને ખોટું લાગી ગયું. એક હંબક કાઢી નાખ્યું. ખોટું કોઈને લાગતું નથી. સચ્ચિતામાં કોઈને ખોટું લાગે નહીં, કોઈને દુઃખ થતું નથી. સુખ દુઃખનું મનનું કારણ છે. એ કદાચ આ મને નટુભાઈ બહુ સારી વાત કરી કે નાનપણથી સુખ ભોગવતા આવતા હોય અને એમાં દુઃખ આવ્યું હોય પછી વાય ત્યારે દુઃખનું જ રોદડા માળા બધા રોવે. અને સુખ કેટલું ભોગવું છે એનું સર્વયુજ તપાસ કરવા જાય તો એને ખ્યાલ આવે કે મેં કેટલું સુખ યુવાનીમાં નાનપણમાં સુખ ભોગવ્યું છે, યુવાન અવસ્થામાં કેટલું સુખ ભોગવ્યું છે. જ્યાં થોડુંક દુઃખ ભોગવ્યું ત્યાં દુઃખનું રોદડા જ રોવે. દુઃખ જ મને છે, દુઃખ જ મને છે. અરે ભાઈ તને દુઃખ નથી, તે જ ઉભું કર્યું છે, તે જ ઉભું કર્યું છે. દુઃખ હતું નહીં તે ઉભું કર્યું. વાતે કરી બહુ મને વાત કરી. તો મને લાગે છે કે નટુભાઈ પણ લાભ આપશે પ્રવચનનો. લાલબાપુ એટલું બોલશે એવું નહીં. 5:15 થી 6:15 રાત્રિના ટાઈમમાં અહેમદભાઈના ભજનો અને આપણા મંડળ જે છે ગેદી પરિવારમાં અહેમદભાઈ આવી ગયા છે એની અંદર. એટલે એ કઈ એમનું સમજવું કે એમાં અહેમદભાઈ જુદા છે અમારાથી ના. ગેદી પરિવારના છે પોતે. હું એ પણ ગેદી પરિવારનો છું. બસ આપણે બધા ગેદી પરિવારના છે. લાલબાપુનો પરિવાર ન કહેશો. લાલબાપુનો પરિવાર ભિખારીનો 3 માણસનો હું તો ગેદીનો પરિવાર છે. ગેબી આયા ગેબ છે ઉલટ સમાયા ગેબ મેં તો મટી ગઈ સબ એપ. આ તો ગેબીની જ રમત છે બાપ. રમત રમવા આવ્યા છે. જેમ રાખના રમકડા નથી હમણાં કેસેટભાઈ ઉતારી એ રમકડા બધા રમાડી રહ્યો છે મારો નામ. કોઈને માકડાની કોઈને રમાડી રહ્યો, કોઈને રમકડાની કોઈને રમાડી રહ્યો. કેમ છે? પણ છતાં
આપણે કાલ બીજ છે, બડા પ્રેમથી ઉપવાસ કરવો અને ઉપવાસ છે, ભોજન કરવું માટે ભોજન છે. તો પછી સમરણની આપણે સાધના કરવાની છે બધાને. સવાર બપોર સાંજ જે આપણા મંત્રો ભગવાનના જે નામ સ્મરણના છે બધાને ભજન કરવું, જેથી કરીને મને કોઈ નીચું ઘાલવા જેવું મારે ન થાય, એવું અહિત કાંઈ કરતા નહીં. સત્યતા માટે પ્રભુ સ્મરણ કરવું, એકતાથી સંબંધમાં હળી મળીને બીજું બધા, એટલી મારી સર્વાગ્રહ પ્રાર્થના છે. હવે વાણીને વિરામ લો. સર્વને પ્રણામ. જય ગુરુદેવ, જય સિયારામ.